નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું સ્પેશિયલ કાર્યક્રમ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. ખાસ કરીને આજના કાર્યક્રમમાં વાત કરવાની છે પ્રેક્ટિસમાં પાસ આપણા ઇન્ડિયન ખેલાડીઓની. જી હા દર્શક મિત્રો, પ્રેક્ટિસમાં પાસ એટલા માટે કારણ કે પ્રેક્ટિસ મેચો ચાલી રહી છે ત્યારે ન્યુઝીલેન્ડની સામે વિજય મેળવ્યા બાદ હવે ફરી એક વખત બાંગ્લાદેશની સામે પણ આપણે વિજય મેળવી લીધો છે અને આ વિજય કોઈ નાનો એવો નથી કારણ કે 240 રનથી આપણને વિજય મળી છે અને ખાસ કરીને તમામ ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ સારું જોવા મળ્યું છે. અહીંયા આપણે કોઈને ક્રિટિસાઇઝ નથી કરી શકતા અને ખાસ કરીને તમામ ખેલાડીઓ એટલે કે બેટ્સમેનોના વખાણ કરીએ તો એ પણ ક્યાંય ઓછા નહીં અને બોલરોના વખાણ કરીએ તો એ પણ આજે ઓછા ના કરી શકીએ આપણે કારણ કે બેટ્સમેનો અને બોલરો હવે એટલે કે તમામ ખેલાડીઓ સારું પ્રદર્શન કર્યું છે અને ત્યારે આપણે 240 રનથી આપણને વિજય મળ્યો છે અને ખાસ આજે આપણે એ તો ચર્ચા કરવાની છે આ જે મેચ રહી બાંગ્લાદેશ અને ભારતની મેચ કેવી રહી અને કોણે કેવું પ્રદર્શન કર્યું છે, ક્યાં બાંગ્લાદેશની ટીમ પાછળ રહી એ વિશે વાત કરીશું અને સાથે જ અત્યારે કયા મુદ્દાઓ છે કે જે ચર્ચાનો વિષય બન્યા છે ખાસ ક્રિકેટ જગતમાં. ક્યાંક વિરાટ કોહલી અને કુંબલે વચ્ચેનો વિવાદ છે તો ક્યાંક વિરાટ કોહલીનો કોઈ સ્ટેટમેન્ટ છે તો ક્યાંક વિરાટ કોહલીના કોઈ સ્ટેટમેન્ટ પર આપેલા જવાબોની આજે આપણે વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ ડેસ્ક ઇન્ચાર્જ અશોકભાઈ મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. તો અશોકભાઈ, સૌથી પહેલા વાત કરીશું આપણે ભારત અને બાંગ્લાદેશની મેચની. ભારત અને બાંગ્લાદેશની મેચ જે પ્રમાણે જોવા મળી કે જે રીતે ભારતે 324 રન માર્યા અને ત્યારબાદ બાંગ્લાદેશ માત્ર ને માત્ર ખૂબ ઓછા રનમાં એટલે કે 84 રનમાં ઓલ આઉટ થઈ ગયું છે. શું કહેવું છે આપનું કે અહીંયા આપણે એ માની શકીએ કે ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ સારું જોવા મળ્યું કે પછી બાંગ્લાદેશનું પ્રદર્શન ખૂબ નબળું હતું? ના, કરત એમ કહી શકતું કે બાંગ્લાદેશનું પ્રદર્શન ખરાબ છે, પણ આની પહેલા આપણે ન્યુઝીલેન્ડને પણ હરાવ્યું છે, કમ્ફર્ટેબલ હરાવ્યું હતું. ભલે ડકોટ લુઇસના નિયમોથી હાર મળી હતી એટલે એ વસ્તુ બરાબર છે. ગઈકાલે જે રીતની ભારતની બેટિંગ થઈ, જે રીતે બોલિંગ થઈ, એ ક્યાંક ને ક્યાંક ભારતની ટીમ ત્યાંના વાતાવરણમાં ખૂબ સારી રીતે સેટ થઈ છે એવું ક્યાંક પ્રતીતિ કરાવતી વાત હતી. બિકોઝ દે હેવ સેટલડ ધેર, દે આર પ્લેઇંગ વેલ, ત્યાંના વાતાવરણ સાથે સારું તાલમેલ જાળવી શકે છે, એની બેટિંગ સારી થાય છે, ઉછાળ પીચનો જે હોય છે એને પારખવામાં સફળ થયા છે, ત્યાંની બોલિંગ કઈ રીતે થઈ શકે, ત્યાંની લાઇન લેન્થ કઈ રીતે મેન્ટેન કરવી એ ક્યાંક ને ક્યાંક આપણા ખેલાડીઓ પામી ગયા છે અને વ્યવસ્થિત કરી રહ્યા છે. એટલે ઓલ સેડ એન્ડ ડન હું એમ કહીશ કે ભારતની ટીમ સારું રમી. બાંગ્લાદેશની ટીમના કેપ્ટને 2 દિવસ પહેલા જ કહ્યું હતું કે અમારી ટીમ એ આ વખતે 6ઠ્ઠા ક્રમે છે, એટલે ત્યાર પછી પાકિસ્તાન ને બીજી બધી ટીમો છે. કેન યુ બિલીવ ઇટ? એટલે અત્યારે જે શાનદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આવી છે તો ક્યાંક ને ક્યાંક એમ હતું કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ વખતે પ્રભાવક રમત દાખવશે અને ક્યાંક વિરોધીઓને સંભાવશે. જોકે હજુ ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ નથી થઈ એટલે આપણે એની ઉપર બહુ એ ન કરી શકાય, પણ ક્યાંક એમ લાગે છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં આ વખતે એન્ટ્રી ઘણા બધા વર્ષો પછી એ લોકોને મળી છે. આ વખતે વેસ્ટ ઇન્ડિઝની ટીમ બહાર છે અને બાંગ્લાદેશની ટીમ અંદર છે. એટલે જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તે વખતે બાંગ્લાદેશની ટીમે ક્યાંક બોલિંગ અથવા તો બેટિંગ ક્યાંક ને ક્યાંક બંનેમાંથી કોકમાં ચમકારો બતાવવો જોઈતો હતો. આમ જોવા જાવ તો ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી હતી અથવા તો જે બાકીની મેચો હતી રિસન્ટ પાસમાં ખૂબ સારું પ્રદર્શન કરીને એ ટીમ સતત જીતતી આવી છે. પણ અહીંયા આગળ પ્રેક્ટિસ મેચમાં જે એપ્રોચ હતો દેટ એપ્રોચ વોઝ રોંગ. કાં તો પછી ભારત સામે રમવાનું છે એનો એક ડર અથવા તો હાવ ઊભો થયો હોય એ વસ્તુ શક્ય છે, યા તો પછી કોઈ પણ રીતે એમના બેટ્સમેનો ત્યાંની પીચ ઉપર અથવા તો ઇંગ્લેન્ડના વાતાવરણમાં સેટલ થઈ શકતા નથી એમ હોય. આ બંને વસ્તુ આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એમને વધારે તકલીફ પડી શકે, કારણ કે 1 તારીખે લોકો બહુ મહત્વની મેચ ઇંગ્લેન્ડ સામે રમે છે. એટલે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સી કે કઈ રીતના હવે એ મેચમાં પ્રદર્શન કરે છે. વાત રહી જો ભારતની તો યસ, ઇન્ડિયા હેઝ પ્લેડ વેલ. ખાસ કરીને દિનેશ કાર્તિક તમે લઈ લો, હાર્દિક પંડ્યા તમે લઈ લો, શિખર ધવન તમે લઈ લો, આ બધા ખેલાડીઓ ખૂબ સારું પરફોર્મન્સ આપ્યું છે. ક્યાંક ને ક્યાંક ફોરેનની પીચો ઉપર સારી રીતે રમીને ડ્રાઈવ કરવાની જે ક્ષમતા હોવી જોઈએ ક્ષમતા ક્યાંક બેટ્સમેનોએ પોતાની બતાવી છે. એટલે હું માનું છું કે આમ જોવા જઈએ તો ખૂબ સારું પ્રદર્શન કહેવાય. અને ત્યાર પછી બોલિંગ, વી ડીડ અ વેરી ગુડ બોલિંગ. એટલે બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, કેપ્ટનશીપ આ બધી જ વસ્તુ એક સંગાતે એક જ દિશામાં આગળ વધી રહી છે. એટલે ક્યાંક એમ કહી શકાય કે ભારતની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીના વાતાવરણ સાથે તાલમેલ સાધી રહી છે એમ કહી શકાય. પણ અશોકભાઈ, આપની વાત તો ચોક્કસપણે સાચી છે કે ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ સારું જોવા મળ્યું છે. બેટ્સમેનો, બોલરો, તમામ લોકોનું પ્રદર્શન સારું જોવા મળ્યું. પણ અહીં સામે બાંગ્લાદેશની ટીમ માત્ર 84 રન કરી શકે
એ બાબત પણ કેટલી માત્ર 84 રનમાં ખખડી જવું એટલે અહીંયા આપણે 324 રન જ્યારે જે પીચ ઉપર માર્યા હોય ત્યાં બાંગ્લાદેશની ટીમ માત્ર 84 રન મારી શકે એટલે ક્યાંક આપણે એ પણ કહી શકીએ કે નો ડાઉટલી આપણે જીતવાના હતા પણ છતાં પણ બાંગ્લાદેશની ટીમનું પ્રદર્શન તો ખૂબ ખરાબ જોવા મળ્યું. દેટ ઇઝ એક્ઝેક્ટલી આઈ વોઝ ટ્રાઇંગ ટુ ટેલ કે બાંગ્લાદેશે પણ પ્રેક્ટિસ મેચને પ્રેક્ટિસ કરવા માટેની મેચ લેવી જોઈતી હતી. એ લોકો ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચ જે રમવાની છે એને જ જો હાઇલાઇટ કરીને રમે તો યોગ્ય ના કહેવાય. હું માનું છું કે એ લોકોએ પણ એમ વિચારવું જોઈએ કે ભાઈ આપણે આટલી સરસ મેચ છે, ભલે બની શકે કે ટાર્ગેટ ચેસ ના થાય, બની શકે કે તમે જીતી ના શકો, બની શકે કે તમારા બોલરોનું પ્રદર્શન એટલું અસરકારક નહોતું, પણ બેટ્સમેનોને તો પ્રેક્ટિસ મળવાની છે. એ લોકો તો બરાબર બિલકુલ બેટ ઉપર બોલ લઈને વ્યવસ્થિત રમવું જોઈએ. ઇફ દે ડુ દેટ ધેન દે કેન ડેફિનેટલી ડુ વન્ડર્સ. એટલે આ એક વસ્તુ જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એ લોકોની એપ્લિકેશનમાં અથવા તો પ્રોફેશનલિઝમમાં થોડોક આપણને એની લેક લાગી અથવા તો એમ લાગ્યું કે પ્રોફેશનલ્સ નથી આ લોકો. કારણ કે જો પ્રોફેશનલ્સ હોય તો દે વુડ હેવ પ્લેડ વેલ અથવા થોડું સ્લો રમ્યા હોત. કારણ કે નો ડાઉટ કે ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમારની બોલિંગ ખૂબ સારી હતી. નોટ ઓનલી દેટ, આની આગળની મેચમાં જ્યારે ન્યુઝીલેન્ડ સામે આપણે રમ્યા ત્યારે પણ આપણા ફાસ્ટ બોલરે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. એ વખતે શમી અને ભુવનેશ્વરે બહુ સારું પ્રદર્શન કર્યું. આ વખતે ઉમેશ યાદવ અને એ છે. એટલે વી આર બોલિંગ વેલ. અત્યારે આપણું ફાસ્ટ બોલિંગનું જે યુનિટ છે ખૂબ સારું કામ કરી રહ્યું છે, એમાં કોઈ બેમત નથી. પણ વી આર નોટ અનપ્લેએબલ. આપણે એવા બોલરો નથી કે ક્યારેય આપણે રમી જ ના શકાય. એટલે થોડીક જો એપ્લિકેશન દાખવી હોત, થોડી મેદાન ઉપર ઉભા રહેવાની જો એ દાખવી હોત તો કદાચ હું માનું છું કે આ વસ્તુનો સારી રીતે ટેકલ કરી શક્યા હોત. એટલે બે વસ્તુ છે, આપણી સારી બોલિંગ થઈ, દેટ ઇઝ. પણ એટલા માટે અહીંથી બીજું એવું છે પેનલ કે અહીંથી આપણે કેરી અવે નથી થઈ જવાનું કે આપણે વી આર ધ બેસ્ટ બોલર્સ ઇન ધ વર્લ્ડ કરીને, બીકોઝ હજુ તો તોફાન તો બાકી છે. આ તો એના શરૂઆતના છમકલા આપણે જોઈએ છે. ધ રિયલ બેટલ ઇઝ સ્ટીલ ટુ કમ. એટલે એ વખતે આપણા બેટ્સમેનો અને બોલરો બધા પરફેક્ટ રહે, ઓન ધ જમીન ઉપર રહીને જો એ કરે તો આઈ થિંક દે કેન ડેફિનેટલી ડુ વેરી ગુડ જોબ. એટલે હું માનું છું કે બાંગ્લાદેશે જે શીખવાનું હતું કદાચ એ શીખવામાં સફળ નથી થયા, પણ એમને કદાચ બેક ઓફ ધ માઇન્ડ એમ હોય કે અમે હમણાં શ્રેણી જીત્યા છે, 50-50ની શ્રેણી જીત્યા છે, ત્યાર પછી મેચો પણ જીત્યા છે, એમનું રેન્કિંગ પણ બહુ સારું વધી ગયું, 6ઠા-7મા ક્રમે ટીમ આવી ગઈ છે. એટલે કદાચ એ બેક ઓફ ધ માઇન્ડ હોય કે ના અમે સારી ટીમ છીએ. અને આગલા દિવસે તેમણે એમ કહ્યું હતું કે અમને એનું માન મળવું જોઈએ કે વી આર ગુડ ટીમ. તો એ માન મેળવવા માટે તમારે સારું રમવું જરૂરી છે. નહીંતર ક્યાંક ને ક્યાંક તમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં એમ જ બાય ફ્લુક આવી ગયા છો એવું કહેવાશે. એટલે જરૂરી છે કે તમે કઈ રીતના રમો છો, કઈ રીતે તમારો એપ્રોચ છે ક્રિકેટને, અને એ રીતે તમે આગળ વધો તો ક્યાંક પરફેક્શન થઈ શકે. જી અશોકભાઈ, એ સિવાય આ ત્રિપુટી વિશે આપને શું કહેવું છે? હાર્દિક પંડ્યા, કાર્તિક અને શિખર ધવન જે પ્રમાણે 80 રન માર્યા છે, કાર્તિકે 94 રન માર્યા છે અને ધવને 60 રન જે પ્રમાણે બનાવ્યું છે, આપણે માની શકીએ છીએ કે સમગ્ર સ્કોર જે એક જીતવા માટે જોઈતું હોય છે આ ત્રણે કરીને મૂકી દીધો છે. આગળ પણ આવનારી મેચોમાં પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આ ત્રિપુટી કેટલી મહત્વની રહેશે? એક વસ્તુ છે કે શિખર ધવન T20ના ફોર્મેટમાં ખૂબ સફળ થયો. આઈપીએલમાં ખૂબ સારા રન કર્યા એણે, અને એનું એક ફોર્મ છે. દરેક ખેલાડીનું જ્યારે ફોર્મ હોય ત્યારે એ બોલની સાથે બરાબર કનેક્ટ કરી શકે, ડ્રાઇવ્સ કરી શકે, અને આવી દરેક રીતે એ પરફેક્ટ રમત રમી શકે. એટલે અત્યારે શિખર ધવન ઇઝ ઇન ધ બેસ્ટ પ્લેસ કે એ કેટલું સારું રમે છે. દેટ્સ નંબર 1. બીજી વાત તમે દિનેશ કાર્તિકની કરી. દિનેશ કાર્તિક આઈપીએલમાં સારું રમ્યું, પણ પહેલી મેચ જે રમાઈ એ મેચની અંદર રન બનાવી નહોતો શક્યો. એટલે આ વખતે એણે ક્યાંક ને ક્યાંક ભારતીય ટીમમાં સિલેક્ટ થવા માટે રન બનાવવા જરૂરી હતા. અને હી ઇઝ અ રિયલી કમિટેડ પ્લેયર. લાસ્ટ ટાઈમ પણ 2013માં પણ એ ચેમ્પિયન્સ ટ્રોફીનો હિસ્સો હતો જ. એટલે એ એને પ્રૂવ કરવું હતું કે આઈ સ્ટીલ કેન બેટ, કે જો આઈપીએલમાં બેટિંગ થઈ શકે તો અહીંયા કેમ. અગેન આઈ એમ કમિંગ ટુ દેટ કમિટમેન્ટ અથવા પ્રોફેશનલિઝમ એ અહીંયા તમને દેખાય કે ભાઈ એને ખબર હતી કે મારે રમવું જ પડશે, અને હી પ્લેડ વેલ અને 94 રન કર્યા, અને દેટ વોઝ ફેન્ટાસ્ટિક. તમે વાત કરી ત્રીજી હાર્દિક પંડ્યાની. હાર્દિક પંડ્યાની જે બેટિંગ છે, ઓફકોર્સ હી ઇઝ અ ફાસ્ટ બેટ અને આ રીતે જ બેટિંગ કરે છે તો આપણે માનીએ છીએ. એને જે ક્રમે હવે બેટિંગ કરવા આવવાનું છે એ ક્રમે આ રીતના આક્રમક બેટિંગ કરી શકે કેમ એ આપણે જોવું રહ્યું. કારણ કે અત્યારે એને જે પ્રમોશન મળ્યું અથવા તો સારી સ્થિતિમાં એને બેટિંગ કરવાની તક મળી, દરેક વખતે એવી જ બેટિંગ કરવાની તક એને મળશે. કારણ કે હવે ધોની એની ઉપર આવવાનો છે,
એટલે ત્યાર પછીના જે બે ખેલાડીઓ છે એ કદાચ આ બે જાદવ અને હાર્દિક રહેશે. તો એ વખતે કેટલી ઓવર્સ એને રમવા મળે છે, કેટલું ફાસ્ટ એ રમી શકે છે અને કઈ ટીમો સામે રમે છે એ અગત્યનું રહેશે. કારણ કે અત્યારની પરિસ્થિતિમાં જે બોલિંગ થઈ રહી છે એ બોલિંગ કરતા જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ખરેખર શરૂ થશે ત્યારે એના કરતા સારી બોલિંગ અથવા તો વધારે મજબૂત બોલરોનો સામનો કરવો પડશે. એટલે એ વખતે કેટલું તમે બટ યસ હી હેઝ ગોટ ધેટ ડિટર્મિનેશન, ડેડિકેશન, ડિસિપ્લિન કે એ પોતાનું ડેફિનેટલી બેસ્ટ આપે જ છે. એટલે હું માનું છું ત્યાં સુધી એની જે બેટિંગ છે એ પણ એટલી જ આક્રમક. અને બીજું કે બની શકે કે હાર્દિક પંડ્યાને ટીમમાં સમાવવામાં આવે તો હાર્દિક પંડ્યાને ટીમમાં એક ઓલરાઉન્ડર તરીકે જો સમાવવામાં આવે તો એની પાસે બેટિંગની પણ અપેક્ષા ભારતીય ટીમ રાખે, ખૂબ સ્વાભાવિક છે. 2020 નું વાતાવરણ અલગ હતું, એ વાત પતી ગઈ. હવે નાવ યુ આર ઇન અ 50-50 મોડ. એટલે આ મોડની અંદર જો તમે સારી રીતે કરી શકો અને ઇફ યુ કેન ડુ વેલ, હું માનું છું કે હાર્દિક પંડ્યાનું ફોર્મ ભારત માટે ખૂબ લાભદાયી નીવડી શકે છે. કારણ કે એ જ્યારે બી રમશે તો પાછળની ઓવરમાં રમશે, પાછળની ઓવરમાં રમશે એટલે મેચ ફિનિશ કરવાની જવાબદારી એને વહન કરવી પડશે. એ તબક્કે હી ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ પ્લેયર ઓફ ધ ટીમ. જી જી અશોકભાઈ, પણ એ જ રીતે આપણે ક્યાંક જ્યારે હાર્દિક પંડ્યાએ આ વિશે જે રીતના કહ્યું છે કે ફિનિશરનો રોલ અઘરો છે, ત્યારે હાર્દિક પંડ્યાની આપણે વાત કરી રહ્યા છે, એ સાથે જ ફિનિશિંગની આપણે વાત કરી રહ્યા છે, તો જે પ્રમાણે વિરાટ કોહલીનું કહેવું હતું કે ધોનીની જગ્યા હવે ફિનિશરની જવાબદારી પંડ્યા અને કેદાર જાદવને આપવી જોઈએ, તો હાર્દિક પંડ્યા અહીંયા સારી રીતે પોતાને એક આપણે કહી શકીએ છીએ કે બેટ્સમેન રીતે તો એ બહુ જ સારા પ્રૂવ થઈ રહ્યા છે. એ સાથે જ એઝ અ બોલર પણ આપણે તેમની પાસે એક્સપેક્ટેશન રાખીએ છીએ. હવે એઝ અ ફિનિશર પણ તેમની પાસેથી એક્સપેક્ટેશન છે અને ક્યાંક વિરાટ કોહલીનું આ સ્ટેટમેન્ટ હતું અને ત્યારબાદ પણ તેની સામે પંડ્યાએ જે જવાબ આપ્યો છે કે ફિનિશરનો રોલ અઘરો છે, તો શું લાગે છે આપને કે એઝ અ ફિનિશર તે કેવા પ્રકારનો રોલ ભજવશે? એટલા માટે એવું હોય છે કારણ કે ફિનિશર જ્યારે તમે વાત કરો ત્યારે અમુક બોલ હોય તમારી પાસે અને અમુક રન કરવાના હોય. એ રેશિયો તમારી પાસે હંમેશા બહુ મોટો હોય. એટલે પર ઓવર 10 રન, 12 રન, 15 રન કરવાના આવ્યા હોય. એ મહેન્દ્રસિંહ ધોનીએ આની પહેલાની મેચોમાં અથવા તો એની કેરિયરમાં આવા એની પાસે ઘણા બધા પ્રસંગો આવ્યા હતા. એટલે એ ફિનિશ કરી શકતો હતો. બેઝિકલી એ પોતે સિક્સર મારવા માટે બહુ પ્રખ્યાત વ્યક્તિ છે. એટલે અહીંયા આગળ એ પર્ટિક્યુલર ભૂમિકામાં જ્યારે 25 બોલ બાકી હોય અને 50 રન બાકી હોય તે વખતે એ પ્રેશરમાં તમે ફિનિશરની ભૂમિકા કેટલી સબળ રીતે ભજવી શકો છો એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એને કહ્યું કે હજુ સુધી એવી જરૂર પડી નથી. આઈપીએલની મેચ ફિનિશ કરવી ઇઝ ડિફરન્ટ સ્ટોરી. 50-50 ની ઓવરને મેચ ફિનિશ કરવા માટે પણ તમારે માથું નીચું રાખીને વિકેટ ઉપર ટકવું જરૂરી છે. એટલા માટે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એ ફિનિશરનો રોલ એને એમ લાગ્યું કે ના, ભલે આ બધા કહે છે ને કદાચ વિરાટ કોહલી મારી પાસેથી ફિનિશર તરીકેની અપેક્ષા રાખે છે, એને પાણી પેલા પાડ બાંધી તો અશોકભાઈ એક્સપેક્ટેશન રાખવું કેટલું યોગ્ય છે કેદાર જાદવ? એ લોકો પૂરી કરી શકશે ક્યાં? એક વસ્તુ તો ચોક્કસ છે, મહેન્દ્રસિંહ ધોનીને આપણે ફિનિશર તરીકે ઓળખીએ, પણ મહેન્દ્રસિંહ ધોની પછી શું? તમારે તો નવી જનરેશનને લાવવી જ પડશે, તમારે નવી જનરેશનને આગળ લાવવી પડશે, એમની પાસે કામ કરાવવું પડશે. એટલે somebody will have to play that role. એટલે જો એ નહીં કરે તો કેદાર જાદવ કરશે, એ નહીં કરે તો બીજો કોઈ આવીને કરશે. એટલે જે રીતનું ગ્રાસ્પિંગ અત્યારે હાર્દિક પંડ્યાનું આપણે જોઈ રહ્યા છે દરેક ફોર્મેટમાં, એ ફોર્મેટમાંથી એમ લાગે છે કે આ જવાબદારી પણ હાર્દિક પંડ્યા સારી રીતે નિભાવી શકે એમ છે. એટલા માટે એને વિરાટ કોહલી એમ કહ્યું છે કે અમે મહેન્દ્રસિંહ ધોનીને ઉપર બેટિંગ કરાવીશું. એટલે ચોથા ક્રમે કે પાંચમા ક્રમે આવે, પછી છઠ્ઠા અને સાતમા ક્રમે આ બે ખેલાડીઓ આવશે. એટલે ધોની પાસે મેચ ફિનિશ કરવાનું દબાણ નહીં રહે. એટલા માટે એ મહાન ખેલાડી અથવા તો સારો બેટ્સમેન એ પોતાની રીતે મોટા સ્કોરનું કોન્ટ્રીબ્યુશન આપી શકશે. દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી વિરાટ કોહલીનું કહેવું છે. એટલે આ બંનેમાંથી કોઈ પણ હોય, કેદાર જાદવ બી ફિનિશ કરી શકે અને આ પણ કરી શકે. એટલે એના પછીના બે બેટ્સમેનો આવવાના, એટલે લગભગ ફિનિશ કરવાની જવાબદારી છેલ્લા બેટ્સમેનો ઉપર આવે. અત્યાર સુધી છેલ્લા બેટ્સમેનો મહેન્દ્રસિંહ ધોની હતા અને હવે આ નવા ખેલાડી છે. એટલે ક્યાંક ને ક્યાંક વિરાટ કોહલી એક્સપેક્ટ કરે છે, સાચું છે, એમાં કોઈ ખરાબ નથી. જી અશોકભાઈ, જે પ્રમાણે હાર્દિક પંડ્યાની વાત કરી કે ક્યાંક એવું લાગી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને પણ ટીમમાં સમાવેશ કરવામાં આવે, તો એવી જ રીતે અત્યારે દિનેશ કાર્તિકને પણ ટીમમાં સમાવવામાં આવે એવી હિન્ટ મળી રહી છે. તો અત્યારે જે પ્રમાણે તે ફોર્મમાં છે, જે પ્રમાણે 94 રન માર્યા છે, જોઈને લાગે છે કે ક્યાંક દિનેશ કાર્તિકનું ટીમમાં સમાવેશ થશે. આમાં બે વસ્તુ ભેગી થાય છે. કારણ કે દિનેશ કાર્તિક એક વિકેટ કીપર છે, હી ઇઝ અ વિકેટ કીપર બેટ્સમેન.
મહેન્દ્રસિંહ ધોની વિકેટકીપર બેટ્સમેન તરીકે ભારતીય ટીમમાં સુસ્થાપિત થયેલા છે. એની જગ્યાએ એમને લેવા એ તો શક્ય નથી. એટલા માટે જો દિનેશ કાર્તિકને ભારતીય ટીમમાં સ્થાન મેળવવું હોય તો સારામાં સારી બેટિંગ એણે કરવી જોઈએ. ધેટ્સ નંબર 1. એણે સારી બેટિંગ કરી. એણે 94 રન જે રીતે માર્યા છે, જે છગ્ગા ચોગ્ગા માર્યા છે, જે સ્પિનરોને ફટકા માર્યા છે, જે ફાસ્ટ બોલરને ફટકા માર્યા છે, ક્યાંક એણે એના ઇન્ટેન્શન બહુ ક્લિયર કર્યા કે ભાઈ મારે ભારતીય ટીમમાં રમવું છે. હું ગયા વખતે પણ ભારતીય ટીમમાં હતો અને બેટ્સમેન તરીકે સારું કામ કર્યું હતું. આ વખતે પણ આઈ વોન્ટેડ ટુ કમ. એણે શું કર્યું કે he has drawn a bigger line, એટલે કે રન બનાવીને બતાવે કે આઈ કેન ડુ ધીસ ટોટલ. એટલે તમે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુને જુઓ તો દિનેશ કાર્તિકે ક્યાંક પોતાની આ એક ઇનિંગથી પોતાની જાતને એક બેટ્સમેન તરીકે પ્રસ્થાપિત કર્યા છે. જે કોઈ ક્રમે તમે બેટિંગ આપો એ ક્રમે બેટિંગ કરી શકે એવા બેટ્સમેન તરીકે એમને પ્રસ્થાપિત કર્યા છે. અને સૌથી સારામાં સારો ફિલ્ડર પણ એ છે અને સૌથી સારામાં સારું ટીમમેટ પણ. એટલે કહેવાય ને કે જે પોતાની જવાબદારી, બસ એ જ એનું કામ, બસ. એટલે એમનું ટીમમાં આવવું મહત્વનું રહેશે. એક્ઝેક્ટલી. જો કદાચ એ આવે છે તો હવે જોવું એ રહેશે કે ટીમમાંથી બહાર કોણ જશે. હવે જો ધારો કે મહેન્દ્રસિંહ ધોની એવી હિન્ટ આપી હોય કે દિનેશ કાર્તિકને ટીમમાં રાખીશું તો એક જ નામ સામે આવે છે, અજિંક્ય રહાણેનું, કે જે રિસન્ટ પાસ્ટની અંદર કોઈ પણ જગ્યાએ બેટિંગમાં સફળ નથી થયા. તો શું અજિંક્ય રહાણેને ની જગ્યાએ આવશે કે પછી રોહિત શર્માની જગ્યાએ આવશે? એટલે અહીંયા આગળ એવું છે કે તમારી ફાઇનલ 11 તૈયાર છે. બાંગ્લાદેશ વાળી મેચમાં પણ અજિંક્ય રહાણે ન રમી શકે, ત્યારબાદ દિનેશ કાર્તિક એબ્સોલ્યુટલી એની પહેલાની મેચમાં પણ ન રમી શક્યા અને પ્રાયર ટુ ધેટ ઓલસો હી વોઝ નોટ વેરી સક્સેસફુલ. એટલે કદાચ એ ફોર્મમાં નથી. હી ઇઝ અ બેસ્ટ પ્લેયર, એમાં કોઈ સવાલ નથી. પણ જ્યારે ફોર્મમાં ના હોય તો ઠીક છે, યુ કેન ડેફિનેટલી ડ્રોપ ઇન ડાઉન, એમાં કોઈ સવાલ નથી. એટલે હું માનું છું કે ક્યાંક એ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય કે ભાઈ તમારે કોની જગ્યાએ રમાડવો. એટલે અહીં આગળ જે માનસિક રીતે ભારતીય ટીમ આપણે ગણતા હોઈએ કે ભાઈ આટલા માણસો પછી તો પછી એમાં એ દિનેશ કાર્તિકને ક્યાં મૂકશે અને કયો ખેલાડી એનો શિકાર બનશે એ જોવાનું રહ્યું. જી અશોકભાઈ, અહીંયા જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છે, જે પ્રમાણે પ્રેક્ટિસમાં પાસ થયા છે આપણા ઇન્ડિયન ખેલાડીઓ, એ રીતે જોતા આપણે કહી શકીએ છીએ કે તમામ ખેલાડીઓનું પ્રદર્શન અત્યારે સારું જોવા મળી રહ્યું છે. છતાં પણ અત્યારે જે કુંબલે અને કોહલી વચ્ચેનો વિવાદ ચાલી રહ્યો છે, કોહલીએ જે ફીડબેક આપ્યો છે કે કુંબલે ધમકીથી કામ લે છે અને કોહલી સિવાય પણ ભારતીય ટીમના કેટલાક સિનિયર ખેલાડીઓ પણ કોચ અનિલ કુંબલેથી ખુશ નથી. તો આ વિવાદમાં આપને શું લાગે છે? કારણ કે એક તરફ આપણે જોઈએ તો ટીમનું પ્રદર્શન અહીંયા સારું જોવા મળી રહ્યું છે અને એક તરફ કોચ પર સવાલો ઉઠી રહ્યા છે. આમાં 2-3 વસ્તુ છે આમાં. કારણ કે બની શકે કોઈ લોબી કામ કરી રહી હોય, ધેટ્સ નંબર 1. બીજી વસ્તુ એ કે અનિલ કુંબલે એક મહાન ખેલાડી, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. કદાચ એના કારણે અથવા તો પોતાના અનુભવને કારણે એક કડક શિક્ષક હોઈ શકે, એ નંબર 1. બીજી વાત એ છે કે આપણા ખેલાડીઓને કડક શિક્ષકની જરૂર છે કે નહીં એ જોવાનું. આ પહેલા ગ્રેગ જયારે ચેપલ હતો ત્યારે તે વખતે આવા જ ઉધામાં થયા હતા કે બહુ સ્ટ્રિક્ટ છે ને આમ છે ને તેમ છે ને. ફરી એકવાર એવો જ સૂર ઉઠી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક આ જે કોચ છે એ બહુ કડક છે, એટલી લિબર્ટી આપતા નથી. પણ એમની વખતે તો ક્યાંક એ વાત આવી હતી કે ક્યાંક ઇન્ડિયન ખેલાડીઓને સમજી નથી શકતા, જ્યારે કુંબલેમાં એ વાત તો આવે જ નહીં. તો હું એ જ કહેવા માંગુ, જો કુંબલે ભારતીય ખેલાડીઓને સારી રીતે સમજી શકતા હોય તો કાં તો એમનું વર્તન એમને થોડું સુધારવું જોઈએ, ધેટ્સ નંબર 1. અને કાં તો પછી ખેલાડીઓને, કારણ કે અલ્ટિમેટલી ખેલાડીઓ ઇમ્પોર્ટન્ટ છે, કોચ પણ છે, પણ એનાથી વિશેષ તો ખેલાડીઓ રમશે ત્યારે તમે સારું એ કરી શકશો. એટલે ટીમને સાથે લઈને ચાલવાની સૌથી મોટી જે જવાબદારી છે ને એ કોચની છે, જસ્ટ ટુ ટેક ધ ટીમ એલોંગ. એ ટીમને એક સૂત્રમાં બાંધી સાથે પોતાની સાથે લઈ જઈ શકે તો જ એ તમે જીત મેળવી શકો. એટલે આ એક બહુ અગત્યનું છે. એટલે ક્યાંક જો વિરાટ કોહલીએ કુંબલે માટે કંઈ કીધું હોય અથવા તો કંઈ વાત કરી હોય કે કંઈ કન્વે કર્યું હોય તો ઇટ હેઝ ગોટ સમ મિનિંગ. અને એ બની શકે કે આની પહેલા રવિ શાસ્ત્રી સાથે કદાચ કુંબલેના સંબંધો બહુ સારા હતા, મીન્સ હી વોઝ ગોઈંગ હેન્ડ ટુ હેન્ડ. બની શકે કે અત્યારે જ્યારે એની ટેન્યોર પૂરી થઈ ગઈ છે, બીસીસીઆઈ પણ કુંબલેના જે એટીટ્યુડથી એટલી ખુશ નથી દેખાતી. એટલા માટે તો નહીતર એને 1 વર્ષનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરી આપ્યો હતો, એને ફરીથી જાહેર ખબર ના આપવી પડી હોત. એટલે દે હેવ આસ્ક ફોર ધ એપ્લિકેશન્સ. એટલે એનો અર્થ એ કે ક્યાંક ને ક્યાંક બીસીસીઆઈની બી ગુડ બુકમાં નથી અનિલ કુંબલે.
તો આજે એવું છે કે તમે બીસીસીઆઈની ગુડ બુકમાં ના હોય, કેપ્ટનની ગુડ બુકમાં ના હોય, 4-5 સિનિયર ખેલાડીઓ તમારી વિરુદ્ધમાં હોય, તો એવા સંજોગોમાં તમે કઈ રીતે ટીમ નહીં કરી શકશો. પણ અત્યાર સુધીની જે સિરીઝ છે, બરાબર, આપણે વેસ્ટ ઇન્ડિઝ, ન્યુઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, આ દરેક શ્રેણીઓ આપણે જીત્યા છીએ. એટલે જો પરિણામની વાત કરવામાં આવે તો પરિણામમાં કોચ તરીકે અનિલ કુંબલે 100% પાસ થયો કહી શકાય. એટલે અહીંયા એક વસ્તુ એ છે જી કોઈ મેચ. હા જી જી અશોકભાઈ, એ સિવાય અહીંયા આપણે જે આ સમગ્ર ચર્ચાની વાત કરી રહ્યા છે, તો અહીંયા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડ્રેસિંગ રૂમમાં પણ તેમને આઝાદી ઓછી કરી રહ્યા છે અનિલ કુંબલે. તો શું લાગે છે આપને કે, કારણ કે આપણે પહેલા એમને રમતા જોઈ ચૂક્યા છે અને ખાસ કરીને આપે ઘણી બધી વખત આપનો એક્સપિરિયન્સ પણ રહ્યો હશે તેમના વિશે પર્સનલી, પણ જો આપને લાગતું હોય તો શું લાગે છે કે ક્યાંક એ આવી રીતનું કોઈક વર્તન કરી રહ્યા હશે કે જેના કારણે ખેલાડીઓને આવા પ્રકારની પરેશાની થઈ રહી છે? કારણ કે બીસીસીઆઈ પણ કુંબલેથી અત્યારે નારાજ જોવા મળી રહી છે. એક વાત ચોક્કસ છે કે મારે 1 કે 2 વાર મુલાકાત થઈ છે એમની સાથે, અને મેં પણ એમને બહુ ડિસિપ્લિન અથવા તો રિઝર્વડ સોર્ટ ઓફ પર્સન તરીકે જ મારું બી ઇમ્પ્રેશન એવી રીતના કેરી કરું છું. એટલે તમે કહ્યું બરાબર છે કે ડિસિપ્લિન વધારે હોઈ શકે. કોચ હંમેશા સારા પરિણામો મેળવવાની આશામાં ડેફિનેટલી ટીમની સાથે થોડુંક સ્ટ્રિક્ટલી કામ લેતો હોય, પોસિબલ છે. હવે અહીંયા એવું છે કે ભારતની સ્થિતિ, ભારતના ખેલાડીની સ્થિતિ, અત્યારે ભારત નંબર 1 છે. ભારત એક ખૂબ સારું ક્રિકેટ રમે છે, એના ક્રિકેટરો ખૂબ સારું રમે છે. તે વખતે આટલું બધું દબાણ અથવા તો આ પ્રકારની જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ ખરેખર જરૂરી છે કે કેમ? એક તમે રફ ટીમ આપી હોય ને એમને તૈયાર કરવાની હોય તો સ્ટ્રિક્ટ કોચ હોય. તો અશોકભાઈ, આપની પ્રમાણે છે કે નહીં જરૂરી? શું લાગે છે આપને? બેઝિકલી 2 વસ્તુ છે એમાં. હું એટલા માટે જરૂરી ગણું છું કે કોચને જો કોચનું કામ કરવા દેવું તો એને ફ્રીડમ આપવું જોઈએ. એને કોઈ વસ્તુ આઉટ ઓફ ધ વે કીધી જ નથી ખેલાડીઓને. બીજી વસ્તુ એ છે કે અલ્ટિમેટલી ઇફ યુ આર નોટ એ ફેવરિટ કોચ નહીં હો તો તમે એ ટીમ સાથે રમી કેવી રીતે શકશો? જો તમે રમી નહીં શકો તો પરિણામ કેવી રીતે લાવી શકશો? પણ અત્યાર સુધીના પરિણામો સારા આવ્યા છે, અને આ ટેન્યોર પૂરી થઈ ત્યારે આવો વિવાદ નજરમાં આવ્યો છે. બની શકે કોઈ લોબી કામ કરતી હોય, અથવા તો બની શકે કે કોઈ એવા હિતો પણ હોય કે જે એમને ના પસંદ કરતા હોય. પણ અશોકભાઈ, આગામી મેચોમાં આની અસર થઈ શકે છે કે, કારણ કે જ્યારે કોચ અને ખેલાડીઓ વચ્ચે આવો વિવાદ સર્જાયો હોય ને, પણ એક તરફ વિરાટ કોહલી છે ને, અમુક સિનિયર ખેલાડીઓ છે કે જેમને અનિલ કુંબલે અત્યારે કુંબલેથી નારાજગી છે, તો અત્યારે સુધી તો ક્યાંક કોઈ નુકસાન જોવા નથી પડ્યો, પણ હવે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થવાની છે. શું લાગે છે આપને આ વિવાદના કારણે કોઈ નુકસાન થઈ શકે છે ટીમને? મને એવું નથી લાગતું, કારણ કે અલ્ટિમેટ ગોલ ઓફ કોચ એન્ડ ટીમ ઇઝ ટુ વિન. બરાબર, એટલે પર્ટિક્યુલર એક ગોલ ઉપર તો બધા સહમત છે કે આપણે જીતવા માટે આવ્યા છીએ. સો દેટ ડઝન્ટ. અનિલ કુંબલે ભારતીય ખેલાડી છે, એનું ભારતીય ક્રિકેટમાં યોગદાન બહુ મહત્વનું છે, અને એક સિનિયર મોસ્ટ વ્યક્તિ તરીકે એને જોવામાં આવે છે, એક લેજન્ડ તરીકે જોવામાં આવે છે. એટલે બની શકે કે વિરાટ કોહલી અને એ લોકો એટલું રિસ્પેક્ટ એને આપતા હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે કદાચ કોઈ જગ્યાએ રફ એરિયા જો ઉભો થયો હોય તો એમ સમાચાર આવ્યા હતા કે સૌરવ ગાંગુલી અને VVS લક્ષ્મણ એ લોકો વચ્ચે પડવાના છે અને આ વસ્તુને સોર્ટ આઉટ કરવાના. એટલે બની શકે કે ક્યાંક એવું બન્યું હોય કે કોઈ જગ્યાએ કંઈક વસ્તુ બરાબર ના બોલાઈ હોય અથવા તો ન થઈ હોય, યુ હેવ ટુ સોર્ટ ઇટ આઉટ. કારણ કે જો કદાચ કોઈ અનુભવી અથવા તો ક્રિકેટનો જાણકાર ન હોય એવો વ્યક્તિ હોત તો આજે દરેક એની સામે આંગળી ચીંધી શકત. પણ સૌથી વધારે ટેસ્ટ મેચો, સૌથી વધારે વિકેટો, દુનિયાભરમાં રમવાનો અનુભવ, એટલે ICC નો બી ઇઝ અ મેમ્બર ઓફ ધ ICC કમિટી. એટલે હું માનું છું કે કંઈક ગેરસમજ હોય તો ગેરસમજને દૂર કરવી જોઈએ. તો અશોકભાઈ, એટ ધ એન્ડ આપ શું કહેશો? ICC ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત થઈ રહી છે, પ્રેક્ટિસ તો કરી લીધી છે, અમુક સમય સુધી T20 રમવામાં આવે છે, હવે ક્યાંક વન ડે ની શરૂઆત થવા જઈ રહી છે. શું લાગે છે અત્યાર સુધીની મેચો જોઈને ટીમ તૈયાર છે હવે? હા, ટીમ તૈયાર છે ડેફિનેટલી. પેનલ એમ કહી શકાય કે ડેફિનેટલી તૈયાર છે. અને બીજી ખાસ અગત્યની વાત, દરેક ટીમને જે નડવાનું છે 2020 માંથી 50-50માં આ લોકો આવી રહ્યા છે. એટલે દરેક ટીમ સક્ષમ છે, પોતાની રીતે તૈયારીઓ કરે છે. આપણે આશા રાખીએ કે ભારત પણ આ જબરજસ્ત તૈયારી કે જે રીતે આપણે અત્યારે પાસ થયા છીએ, આખી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાસ જ થઈએ. કારણ કે એક બીજો રેકોર્ડ બની શકે જો આપણે હજુ આગામી 2 પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચો જીતીએ તો સૌથી વધારે સળંગ મેચો જીતવાનો રેકોર્ડ અત્યારે વેસ્ટ ઇન્ડિઝના નામે છે.
અત્યારે આપણી 6 મેચો આપણે સળંગ જીત્યા છે, એ લોકો 7 જીત્યા છે. Okay. વેસ્ટ ઇન્ડિઝ આ વખતે રમતી નથી, એટલે પાકિસ્તાન અને બાંગ્લાદેશની 2 મેચો આપણે જો જીતી જઈએ તો સૌથી વધારે સળંગ મેચો જીતવાનો વિક્રમ એ ભારતના નામે થઈ શકે. જી 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 આઈ હોપ કે અત્યારનું જે પ્રદર્શન જોવા મળી રહ્યું છે ટીમનું રેકોર્ડ આપણે મળી શકે છે એવું આપણે આશા રાખીએ છીએ. અશોકભાઈ, અહીંયા ચર્ચા સમાપ્ત કરીશું, સમય સમાપ્ત થઈ ગયો છે. ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આજે આ ખાસ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી કે અત્યાર સુધી જે પ્રેક્ટિસ મેચો ચાલી રહી હતી તેમાં તમામ ખેલાડીઓનું પ્રદર્શન અત્યારે સારું જોવા મળી રહ્યું છે અને એ પ્રદર્શન ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ક્યાંક આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની જે શરૂઆત થવા જઈ રહી છે એમાં પણ ક્યાંક આપણે માની શકીએ છીએ કે જો આવા જ પ્રકારનું પ્રદર્શન ખેલાડીઓનું જોવા મળે તેમાં પણ આપણે આગળ વધી શકીએ છીએ અને જે પ્રમાણે અશોકભાઈએ વાત કરી કે સળંગ મેચો જીતવાનો જે રેકોર્ડ છે તે પણ આપણે હાંસલ કરી શકીએ છીએ અને બીજા અન્ય જે વિવાદો અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે તે વિશે પણ આજે આપણે ચર્ચા કરી છે. હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની આ તમામ મેચો કેવી રહેશે. તો હાલ તો સમય થઈ ગયો છે રજા લેવાનો. રજા આપશો. નમસ્કાર.